ઓમ્લાચરણ ચિંતાસંતાનહંતારો યત્વાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજલિશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि रतये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्य लीलाभिषेव्यमानं कलानिधिं चतुर्भिष्य चतुर्भिष्यः सर्वैर्विराजते योऽसौ पञ्चदारते। धन्यवाद। प्रणाम दीजिए। करो आरंभ बच्चाओ। जी नारायणदास जी नो पहलो प्रसंग नारायणदास जी ठाकुर जी ની સેવા બહુ જ સારી રીતે કરતા અને એકવાર જ્યારે નારાયણદાસજી ગાયને તરો જ્યારે પણ તરો આપે ગાયને ત્યારે ઈ શુદ્ધ કરીને આપે, ધોઈ અને શુદ્ધ કરીને આપે અને કારણ કે ઠાકોરજી તો કોમલ છે એટલે તેમના જે ગાય દૂધ આપે તેમાં રેત ના આવી ખપે એટલે પછી તેમને પાણીથી ધોઈને જ આપતા અને પછી જ્યારે એક દિવસ પછી ગાયને ચરો આપતા અને એક દિવસ જ્યારે પગ ધોતા ત્યારે તેમને મીઠી ઉપર પૈસા દેખાતા અને તે મીઠી ઉપર પૈસા ઉપર મીઠી નાખી દેતા અને જ્યારે એકવાર જ્યારે નારાયણદાસજી સૂતા હતા ત્યારે તેમના ખાટલા કને આજુબાજુ પૈસા હતા અને તેમને પાછી મીઠી લઈને એના ઉપર ના પછી તેમને એની ભતીજીને કીધો કે તારો ઘર અપવિત્ર છે તો હવે તું સામેની કાઢ અને લેપી કર અને પછી જ્યારે તેમને એમ જ કર્યું અને આમાંથી શીખ મળે છે કે આપણે કોઈ લાલચ ના કરવી જોઈએ અને ઠાકોરજીની પ્રેમ અને ભાવથી સેવા કરવી જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજી આપણા માલિક છે. આપણાથી જે મોટા હોય તેમને આપણે સન્માનથી બોલાવવું જોઈએ અને આપણે ઠાકોરજીના માલિક છીએ. ઠાકોરજી આપણા માલિક છે, આપણે તેમના સેવક છીએ. અચ્છા મારા તો હાર્ટ ધ્રુજી ગયો એકદમ. દીદી થઈ ગયું. શું થઈ ગયું? દીદી પ્રસંગ. આમાં કોઈ શબ્દ નહીં, કોઈ પ્રશ્ન નહીં, એટલું તો કર. દીદી શબ્દ હતો ઠાકોરજી. બસ એ જ. ભલે ભલે. સારું. દંડવત પ્રણામ. જે નારાયણદાસજી નો બીજો પ્રસંગ. એકવાર નારાયણદાસજી ઠાકોરજીને ભોગ લગાવી અને ટેરો લગાવીને બહાર આવ્યા તો નારાયણદાસજી એમની ભતીજીથી પૂછ્યું કે ઠાકોરજી આપણે ઠાકોરજીને ભોગ દઈએ છે તો ઠાકોરજી ભોગ આરોગતા તો હશે ને? તો એમની ભતીજીએ કીધું કે તમે આ પ્રશ્ન કેવી રીતે પૂછી શકો? મહાપ્રભુજીના સાધારણ વૈષ્ણવો એમની કાની આપે છે તો ઠાકોરજી એમને આરોગ્ય છે, તો તમે તો કૃપા પાત્ર વૈષ્ણવ છો, તમારું કેમ ના આરોગ્ય? તો નારાયણદાસજીએ એમને કીધું કે જ્યારે ઠાકોરજી મહાપ્રસાદ લેવા આવે ત્યારે ઠાકોરજીએ ભોગ આરોગી લીધો, સારી રીતે આરોગ્ય હોય એમ સમજવું. આમાંથી આપણે શીખ મળે છે કે આપણે કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે એનો સોલ્યુશન કાઢવો જોઈએ અને આમાંથી શબ્દ છે
આમાંથી શબ્દ છે કાની. કાની એટલે સિફારિશની વિનંતી. જેમ મહાપ્રભુજી જેમ આપણે ઠાકોરજીને ભોગ લગાવીએ ધરીએ તો આપણે મહાપ્રભુજીની વિનંતી કરવી કરીએ. જે થઈ ગયું. અચ્છા અચ્છા. પ્રણામ જીજી. હા બંશી, આશીર્વાદ. શ્રી વલ્લભ આઈ સુન સુન. શ્રી વલ્લભ ગ્રહ આઈ. શ્રી વલ્લભ अपने जूथ बैठे सब गुनी जन. अपने जूथ बैठे सब मुनि जन. श्री वल्लभ ग्रह आई सुन सुन. अपने जूथ बैठे सब गुनी जन. अपने जूथ बैठे सब मुनि जन. श्री वल्लभ गृह आई सुन सुन. नाचत गावत हसत हसावत को करत वेद की धुनी धुनी. नाचत गावत हसत हसावत को करत वेद की धुनी धुनी. श्री विठ्ठल गिरिधर प्रगट है. कहा कहो यह शोभा फुनी फुनी. श्री वल्लभ ग्रह आई सुन सुन. श्री विठ्ठल गिरिधर प्रगट है. कहा कहो यह शोभा फुनी फुनी. श्री वल्लभ ग्रह आई सुन सुन. श्री वल्लभ ग्रह आई सुन सुन. श्री वल्लभ ग्रह आई. જે થઈ ગયું. થઈ ગયું. બહુ સુંદર. હવે શું કરશું? ક્યાં ગયા બધા? જી અમે લોકો કરીએ કે સાન્વી અર્પણ એટલે ખબર નહીં, જોડાયા છે. હા છે તો ખરો. ધનત પ્રણામ જાજા. હા સાન્વી અર્પણ કરશો તમે આજે? હા જાજા. હા કરો ભાઈ. અમે જે અધ્યાય મિસ કરીએ એનું પણ કરીએ કે ખાલી જે ગઈકાલ જે થયું એ જ ત્રીજો શ્લોક? તમે ક્યારથી નથી જોડાયા? પહેલા શ્લોક થી જાજો. હા તો એનું ખાલી શોર્ટ સમરી આપી દો.
હાલનો જે વિષય છે એને થોડું ડિટેલમાં લઈ લો. પ્રણામ જય છે. એટલે મને પહેલા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે આપણે એવું જોયું હતું કે નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો અનવતાર કાળ તો આપણે એવું જોયું કે અવતાર કાળમાં તો તે રીતે ભગવાનમાં નિરોધ થાય છે, ગુણકૃત, સ્વરૂપકૃત અને ઉભયકૃત. તો હવે અનવતાર કાળમાં ભગવાનમાં કેવી રીતે થઈ શકે છે નિરોધ? તો અહીંયા મહાપ્રભુજી જે ભક્તિવેદની સેવાફળમાં જે સાધના જે સમજાવ્યું છે એ જ છે. તો અવતાર કાળમાં જેવી રીતે ભક્ત ભગવાનમાં નિરોધ થયો તો એ પહેલા 3 શ્લોકોમાં કહેશે અને એની પ્રક્રિયા પછીથી આવશે. તો ઉપક્રમમાં એવું સમજાવ્યું છે કે જે નિરોધની સાચી અવસ્થા એ આસક્તિ છે, નિરોધની મચોર અવસ્થા પરિપક્વ છે. તો આપણે જોયું કે ભક્તિવેદીમાં સેવાયામાં કથાયામાં તસ્ય શક્તિ દૃઢા ભવેત યાવ જીવમ તસ્ય નાસો ન ક્વાપી મત્યમાં. એટલે અહીંયા જે સેવા 3 રીતે આસક્તિ થાય છે. એક સેવા અનેક સેવા, ખાલી સેવા, ખાલી કથા અને સેવા અનકતા. તો જે સેવા જે છે તો એ સેવા માં એમાં બે તનુજાથી અને વિતરજાથી બંનેથી કરવી જોઈએ. અને જો આપણે ખાલી એટલું તનુજા એટલે દેહ અને વિતરજા એટલે પૈસા કે વેલ્થ. એટલે જો આપણે ખાલી તનુજાથી કરીએ કે ખાલી વિતરજાથી કરીએ તો આપનામાં આસક્તિ દ્રઢ નહીં થતી. એટલે આપણે બંનેથી તનુજા અને વિતરજાથી સેવા કરવી જોઈએ. અને જયારે એવું અને જયારે શ્રી કૃષ્ણ ગોચારણ પધારતા તો વ્રજવાસીઓને દુઃખ થતું હતું કારણ કે એમને ભગવાનથી દૂર નતું રહેવું. એટલે આ એમનો એવો ભાવ હતો, આ મનની સ્થિતિ હતી. અને બહારના કાઢતા હતા કે જેનાથી કૃષ્ણ ગોચારણ કરવા ના જાય. એટલે કૃષ્ણની વિયોગ નતું ગમતું અને દુઃખી થતા. અને એટલે એમનો વિયોગ નતો ગમતો ભગવાનનો. એટલે આ ગોપીજનોની ભાવ હતો અને આપણે આ ભાવોની ભાવના આપણે કરવી જોઈએ. અને આ ભાવ માનસિક હોવું એ જરૂરી નથી, કાંઈક એને વાચિકી પણ હોઈ શકે છે. માનસિક એટલે મનથી થતી, કાંઈક એટલે ફિઝિકલી અને વાચિક એટલે સ્મરણથી. એટલે જે ગોપીજનોને દુઃખ થયું તો એ વિરહજન્ય દુઃખ છે. એટલે જયારે ભગવાન થી જયારે આપણે દૂર થયો ને એનો જે વિરહ જે થાય એવો દુઃખ. એટલે આવો દુઃખ ના થાય તો એના માટે આપણે અભિલાષા હોવી જોઈએ. જો એવું પણ ના થાય તો એવું કહી શકાય કે આપણામાં એવો એક રોગ છે. અને રોગને મટાડવા માટે અમને રોગ ખબર હોવી જોઈએ. રોગ કેવી રીતે થયો એવું ખબર હોવી જોઈએ અને રોગનો ઉપાય ખબર હોવી જોઈએ. રોગ એટલે જે અહીંયા એટલે આ કોન્ટેક્સમાં લઈએ તો રોગ એ છે કે ભક્તિ માર્ગીય હોવાથી ભગવાનથી દૂર હોવાથી વિરહ નહીં થતો. અને આ રોગની આવી અભિલાષા એવી હોય છે કે જયારે ભગવાન દૂર છે એવો વિરહ જયારે મને થાય. અને રોગ નો ઉપાય એવો છે કે ગોપીજનોની ભાવોની ભાવના. મને એવી સમજણ પડી તે છે. હા, સરસ. બીજા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે એમાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે સુખ ગોપીજનોને અને સર્વ વ્રજવાસીઓને ભગવાનના ફરીથી ગોકુળમાં પધારવાથી થયું હતું તો એવું સુખ મને ક્યારે થશે? તો એવું શ્રી મહાપ્રભુજી બીજા શ્લોકમાં કહી રહ્યા છે. તો પહેલા શ્લોકમાં જોયું કે દુઃખની આશના કરવામાં આવે છે અને હવે આ બીજા શ્લોકમાં સુખની આશના કરવામાં આવે છે. તો સુખ અને દુઃખ. હા જા આશના નહીં, આશંસા. જી જા આશંસા. એને આપ બીજો શબ્દ વાપરી શકો, અભિલાષા, ઈચ્છા, કામના. હા જા. એટલે અહીંયા પહેલા શ્લોકમાં દુઃખની આશંસા કરવામાં આવે છે અને બીજા શ્લોકમાં સુખની આશંસા કરવામાં આવે છે.
અને આ જે સુખ અને દુઃખ છે એ સંયોગ અને વિયોગ ઉપર આધારિત છે, કારણ કે જ્યારે સંયોગ હોય ત્યારે સુખની અનુભૂતિ થાય અને જ્યારે વિયોગ થાય તો ત્યારે દુઃખની અનુભૂતિ થાય. તો હવે આ શ્લોકનો ભાવાર્થ જોઈએ તો એમાં યશોદાજી અને નંદરાયજીને નથી મેન્શન કર્યા, પણ એમના જગ્યાએ ગોપીજનોને પહેલા ગણાવ્યા છે. પણ આપણે પછી આગળના શ્લોકમાં જોઈએ તો એમાં યશોદાજી અને નંદરાયજીને બંનેને મેન્શન કર્યા છે. તો એવો પ્રશ્ન થાય કે આવું કેમ અહીંયા શ્રી મહાપ્રભુજીને નામપૂર્વક શ્રી યશોદાજી શ્રી નંદરાયજીને કેમ અહીંયા ઉલ્લેખ નહીં કર્યો? તો આનો મતલબ એવો થાય કે અહીંયા સુખ અને દુઃખની અનુભૂતિમાં પણ ડિફરન્સ હોય છે, કારણ કે જેમનો નામપૂર્વક ઉલ્લેખ કર્યો હોય તો જેમનો નામ ઉલ્લેખ પૂર્વક સુખ અને દુઃખનું નિરૂપણ જે થઈ રહ્યું છે તો એમને વિશેષ રૂપથી આ સુખ અને દુઃખની અનુભૂતિ થઈ રહી છે એવું સમજવું. અને જેમનું નામ ક્રમમાં પણ પહેલા આવે છે તો એનો મતલબ એવો થયો કે એમનું સુખ ને દુઃખ સૌથી વધારે તીવ્ર છે બીજા કરતાથી. તો અહીંયા ઠાકોર એટલે અહીંયા બીજા શ્લોકમાં એવું સમજાઈ રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે ઠાકોરજી જયારે પાછા પધારે છે વનમાંથી ગોચરણ કર્યા પછી, ત્યારે સુખની આશંસામાં ગોપીજનો અને સર્વ વ્રજવાસીઓનું નિરૂપણ અહીંયા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કે એમને સુખની અનુભૂતિ થઈ રહી છે. તો અહીંયા યશોદાજી અને નંદરાયજીનું કેમ નહીં? તો ઠાકોરજી તો આપણે એવી રીતે સમજી શકીએ કે ઠાકોરજી નંદરાયજીના ઘરના બાળક છે, એટલે જ્યારથી ઠાકોરજી ગૌચરણ પધારવાનું શરૂ કર્યું ત્યારથી આ તો રોજનો રૂટીન હતો, એટલે એમને ખબર છે, નંદરાયજી અને યશોદાજીને ખબર છે કે ઠાકોરજી પાછા ઘરે જ પધારશે અને એટલે એવો કશો સંશય નહોતો એમાં. અને એમને ઠાકોરજી પધાર્યા છે એની પ્રશંસા તો છે, પણ ખાલી એવી જે તીવ્ર જે સુખની અનુભૂતિ છે જે ગોપીજનોને વ્રજવાસીઓને થઈ રહી છે એવી નંદરાયજીને યશોદાજીને નથી, કારણ કે એમને ખબર છે કે ભગવાન એમના ઘરે જ પધારવાના છે. અને અહીંયા જે ગોપીજનોના વિષયમાં જે શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, ગોપીજનો વ્રજવાસીઓના ઠાકોરજીના દર્શનની અભિલાષા છે. અને જ્યારે ઠાકોરજી ગોચરણ પછી ઘરે પધારી રહ્યા છે ત્યારે જ એક ક્ષણ છે જ્યાં એ ઠાકોરજીના દર્શન કરી શક્યા. અને એટલે એ દર્શનની અભિલાષામાં એ તત્પર છે અને સુખની અનુભૂતિ એમને થઈ રહી છે. અને એટલે અહીંયા એમને ઠાકોરજીના પધારવાથી સૌથી વધારે સુખ એમને થઈ રહ્યું છે. અને નંદરાયજી અને યશોદાજીને એટલે અહીંયા નામપૂર્વક અહીંયા એમનો ઉલ્લેખ મહાપ્રભુજીએ નહીં કર્યો. અને અહીંયા આપણે એવું સમજવું જોઈએ કે અહીંયા હવે આપને વિચારવું કે ઉત્થાપનના સમયે જ્યારે ઠાકોરજીના દર્શન ફરીથી થાય ત્યારે એવી જે સુખ અત્યંત સુખ જે ગોપીજનોને વ્રજવાસીઓને થતું હતું એ આપને કેમ નથી થતું? તો અહીંયા બીજા શ્લોકમાં એવી અભિલાષા અહીંયા કરવામાં આવે છે, શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે, કારણ કે સુખના અવસરમાં સુખાનુભૂતિ ના થતી હોય તો આપણે એવું સમજવું જોઈએ કે કોઈ પ્રકારની અસ્વસ્થતા છે. અસ્વસ્થતાનો અહીંયા મતલબ એવો થાય કે સંવેદનાનો અનુભવ નથી થઈ રહ્યો, એટલે સુખ થવું કે દુઃખ થવું એ તો સારી વાત છે આ કોન્ટેક્સ્ટમાં, પણ જો એવું સુખ ને દુઃખની અનુભૂતિ ના થતી હોય તો આપણે સમજવું જોઈએ કે એક પ્રકારની અસ્વસ્થતા છે, કારણ કે ઠાકોરજીના દર્શન હવે ફરીથી થઈ રહ્યા છે તો સુખની અનુભૂતિ કેમ નહીં થતી? તો અને આવી સુખની અનુભૂતિ ના થતી હોય તો સુખ કેવી રીતે જાગે? તો ગોપીજનોના સુખની જે ભાવના ગોપીજનોની જે સુખનો ભાવ છે એની ભાવના કરવાથી આપના અંદર પણ એ સુખ જાગી શકે છે. તો અહીંયા એટલે અહીંયા અદ્રઢ બીજ ભાવ વાળો જે અવ્યાવૃત સેવા કથા પરાયણ છે એને સંયોગ અને વિયોગનો ક્રમપૂર્વક અનુભવ થાય છે, એટલે એને પહેલા સંયોગ થાય છે જ્યારે સેવા સમય સંયોગની અનુભૂતિ થાય છે, જ્યારે અણોસર હોય ત્યારે એને વિયોગની અનુભૂતિ થાય છે. અને આજે સંયોગ અને વિયોગનું જે ચક્કર જે ફરે છે એના વડે જ સ્નેહની જે સ્નેહ છે એ સ્નેહ સ્ટ્રોંગ બને છે. અને
એટલે એવું હું સમજી હતી આ બીજા શ્લોકમાં જય. અને ત્રીજા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે ભગવાનની જે એટલે અહીંયા નિરોધનું કારણ લક્ષણ અને નિરોધનું જે વ્યાપાર છે એ સમજ્યા હતા કે ભગવાનની જે લીલાઓ વડે ભક્તનું ચિત્ત ભગવાનમાં આસક્ત થાય એ એના નિરોધનું કારણ થયું, અને જે નિરોધનું જે ઇફેક્ટ કે જે વ્યાપાર છે ભગવાનની લીલાના કારણે ભક્તમાં જે આસક્તિ થઈ છે, જે નિરોધ છે, જે ભક્તમાં જે આસક્તિ થાય છે એ નિરોધનું વ્યાપાર છે કે એનો ઇફેક્ટ છે, અને ઇફેક્ટ એક્સપેક્ટેડ છે. એટલે જે ભક્તો ભગવાનની લીલા દ્વારા ઠાકોરજીમાં આસક્ત થયા છે તો એનું નિરૂપણ આ પહેલા 2 શ્લોકમાં કર્યું. પણ આપણે અહીંયા પણ એ 2 શ્લોકમાં યશોદાજી, નંદરાયજી, ગોપીજનો અને વ્રજવાસીઓનું નિરૂપણ કર્યું હતું, પણ જે વૃંદાવનના જે વાસીઓ છે એનું નિરૂપણ નહોતું કર્યું શ્રી મહાપ્રભુજીએ. એટલે હવે જે બાકીના જે રહી ગયા છે એમનું નિરૂપણ આ ત્રીજા શ્લોકમાં સમજાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી, કે જે ગોપબાળકોને અને જે વૃંદાવન વાસીઓ છે એ ગોપબાળકો, ગાયો અને જે પશુ પક્ષી કે વૃક્ષ કે પર્વત એ વગેરે જે પણ આ બધાના આદિદેવિક સ્વરૂપ હોય છે, અને આ બધા ભગવાનની સાથેનો સંયોગ અને વિયોગનો અનુભવ કરે છે. કારણ કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા પધારે છે ત્યારે ત્યારે એમને વનમાં પધારે ત્યારે ગાયોને ગોપ સખાઓને પ્રભુનો સંયોગ મળે છે, અને જ્યારે વનમાંથી ફરી ઘરે પધારે છે તો ત્યારે એમને વિયોગનો અનુભવ થાય છે અને ગોપીજનોને સંયોગનો અનુભવ થાય છે. એટલે આવી રીતે સંયોગ અને વિયોગ કે સુખ દુઃખનું આવું ચક્કર ફરે છે, અને આ જે વિયોગ જે થઈ રહ્યો છે એ અલ્પકાલીન વિયોગનો જ અનુભવ થતો હતો ત્યારે. કારણ કે આમ આવું રૂટીનમાં થતું કે ભગવાનનો સંયોગનો અનુભવ થાય અને પછી વિયોગનો અનુભવ થાય. પણ હવે ત્રીજા શ્લોકમાં ગોકુલ અને વૃંદાવન અને બંનેનું અહીંયા મેન્શન કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. કારણ કે ભગવાન વ્રજ છોડી મથુરા પધાર્યા ત્યારે વૃંદાવન અને ગોકુલને અલ્પકાલીન વિયોગ ના રહી ગયો, પણ એમને કાયમ માટેનો વિયોગ થઈ ગયો. અને જ્યાં સુધી ભગવાન વ્રજમાં નિવાસ કરતા હતા ત્યાં સુધી તો વ્રજવાસીઓને વનવાસીઓને સુખ દુઃખની અનુભૂતિ પ્રતિદિન થતી, પણ જ્યારે મથુરા પધાર્યા તો ત્યારે કાયમ માટેનો અવિયોગ થઈ ગયો. અને ઠાકોરજીને તો ખબર હતી કે જ્યારે ઠાકોરજી વ્રજમાં નિવાસ કરતા હતા ત્યારે તો ઠાકોરજીને ખબર હતી કે જ્યારે વનમાં પધારે છે તો વ્રજવાસીઓને એમની યાદ આવી રહી છે, પણ એ અલ્પકાલીન વિયોગ હોવાના કારણે એમને એવું કશું એવો આશ્વાસન આપવા માટેનો સંદેશો નહોતા મોકલતા ભગવાન. પણ જ્યારે મથુરા પધાર્યા પછી જે વનવાસીઓને ગોપીજનોને એકદમ તીવ્ર વિપ્રયોગ થયો, જેના કારણે ભગવાને વિચાર્યું કે ભગવાને ઉદ્ધવજીને મોકલ્યા સંદેશો આપવા. તો અહીંયા આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ઠાકોરજી સ્વયં ના પધાર્યા પણ એમના જે સંબંધિત કોઈ તો આવ્યું એવું વિચારીને જે વ્રજવાસીઓ હતા એમના મનમાં થોડોક સંતોષ થયો હતો. તો આને સમજાવવા અહીંયા સુમ્હાનો એવો શબ્દનો ઉપયોગ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. એટલે અહીંયા ત્રીજા શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે ઉદ્ધવજીના પધારવાથી વૃંદાવન અને ગોકુલમાં જે સુમાહન ઉત્સવ જે થયો એવો ઉત્સવ મારા મનમાં ક્યારે થશે? તો એ જે સુમાહન જે ઉત્સવ કેવી રીતે થઈ શકે એવો પ્રશ્ન થાય. તો ભક્તિવર્ધિનીમાં વર્ણિત જે અદ્રઢ બીજભાવ વાળો વ્યાવૃત કથાપરાયણ એ અધિકારી છે જેના સેવાનો અવસર પણ પ્રાપ્ત નથી, અને જે સેવાપરાયણ ભગવદીયનો સંગ પણ એને પ્રાપ્ત નથી. એટલે એ ખાલી ગુણગાન પરાયણ જ છે, એટલે એને શુદ્ધ વિયોગનો અનુભવ થઈ રહ્યો છે. તો પણ આ જે શુદ્ધ વિયોગનું આપણે ઉદાહરણ અવતાર કાળમાં ના જોઈ શકીએ, કારણ કે અવતાર કાળમાં સંયોગ થયા પછીનો જ વિયોગના ઉદાહરણ આપને મળશે. પણ અનવતાર કાળમાં અનેક એવા એક્ઝામ્પલ્સ હોય છે કે જેમાં શુદ્ધ વિયોગ ની અનુભૂતિ થાય છે. તો આવા ભક્તને સુમાહન ઉત્સવ ત્યારે જ થાય છે જેને અનવતાર કાળમાં જેને
શુદ્ધ વિયોગ છે, જ્યારે એને ભક્તનો સંગ મળે. અને આ ભક્તિ અને આવો ભક્ત પોતે ભગવત સેવા કરનાર હોવો જોઈએ. અને આ ભક્ત અનુમતિ આપે તો એ સેવામાં પરિચર્યા કરી શકે અને અનવસરમાં ભગવત ગુણગાન એને કરવું જોઈએ. તો અહીંયા સુમાહન ઉત્સવ પહેલા અને અહીંયા સુમાહન ઉત્સવ ત્યારે જ પહેલા આજે સુમાહન ઉત્સવ છે પહેલા મનમાં થાય છે અને ધીરે ધીરે પછી વાણી અને ક્રિયામાં એ પછી પ્રગટ થઈ શકે છે. જેવી રીતે સુખ અને દુઃખ અંતઃકરણમાં અનુભવીએ છે એવી જ રીતે ઉત્સવ પણ અંતઃકરણ સાથે સંબંધિત છે. અને ભક્તનો સંગ થઈ રહ્યો છે પણ સુમાહન ઉત્સવ નથી થઈ રહ્યો, તો આપણે એવું સમજવું જોઈએ કે અહીંયા એ ભક્તિ માર્ગે કશી અસ્વસ્થતા હશે, કારણ કે એ જ્યારે સુમાહન ઉત્સવની લાગણી હજુ પેદા નથી થતી તો એનો તો એ નિરોધ ના કહેવાય. નિરોધ ત્યારે જ થાય જ્યારે એ લાગણી પેદા થાય. તો એ સુમાહન ઉત્સવ પેદા કરવા માટે ગોપીજનોને જે ઉત્સવનો અનુભવ થઈ રહ્યો હતો એની ભાવના આપણે કરીએ તો પોતાનામાં પણ એ ઉત્સવનો ભાવ જાગી શકે છે. એવું હું સમજુ છું. બહુ સારું. હવે કોણ કરે છે? હું કરું આગળ જજો? હા કરો ને. જી જજો. તો महतां कृपया यावत् भगवान् इष्यति तावत् आनंद संदोह कीर्त्यमानं सुखाय हि. कीर्त्यमान सुखाय हि. अर्थ મોટાઓની કૃપા વડે જ્યાં સુધી ભગવાન દયા કરે છે ત્યાં સુધી આનંદ વિધિ પ્રભુ કીર્તન કરાતા હોય તે સુખને માટે છે. એટલે મનમાં એવી સમજણ પડી હતી કે જ્યારે આપણે ભગવાનના ગુણોનું જ્યારે આપણે શ્રવણ કરીએ, એનું મનન કરીએ તો આપણે એ ગુણો આપણા અંતઃકરણમાં કીર્તન દ્વારા આ ગુણો અંતઃકરણમાંથી કીર્તન દ્વારા બહાર નીકળે છે. અને જે આપણે ગુરુ જ્યારે સાંભળે છે એ પછી એ અંતઃકરણમાં ફરીથી પ્રવેશ કરે છે. એટલે અને આવા સાયકલમાં અંતઃકરણ ભગવાનમાં આસક્તિ વધે છે. અને જ્યારે આ ગુણો આપણા અંતઃકરણમાં પ્રવેશ કરે છે તો ત્યારે અને જ્યારે પછી એ ગુણો પછી જ્યારે આપણે કીર્તન વડે બહાર કરીએ છીએ તો અંદરના જે દોષો હોય એ પણ નીકળે છે, જેમ પ્રપંચમાં આસક્તિ. એટલે અને પછી જો આપણે આવું કરીએ તો અંતઃકરણ આપણું શુદ્ધ થાય છે. મને એવી સમજણ પડી હતી છે. ઓર કોઈને કેવું છે કઈ આ વિષય? महतां कृपया वाचतो बेटा. महतां कृपया यावत् भगवान् दया इष्यति तावत् आनंद संदोह कीर्त्यमान सुखाय हि. આમાં જે એક વિષય ખાસ ધ્યાનમાં લેવાનો છે, મહતાં કૃપા, મહત્પુરુષોની કૃપા. આમ તો આ વિષય એવો નથી કે આપણા ભક્તિ માર્ગમાં સ્પેશિયલી કઈ વાત હોય બીજી જગ્યાએ ન હોય. બધી જગ્યાએ આ વાતને સ્વીકારવામાં આવેલી છે કે તમે જે પરંપરામાં છો, જોડાયા છો અથવા એનું તમે અનુસરણ કરી રહ્યા છો, તો એમાં એની પરંપરાના પહેલા જે લોકોએ એ માર્ગ ઉપર યાત્રા કરી છે એ લોકોના તે આ પાછળ જે જનારા છે એમણે
એમનો આભાર માનવો જોઈએ, થેન્કફુલ થવું જોઈએ એમના માટે. અને જે લોકો આગળ વધી ચૂક્યા છે એ લોકો તો ઓલવેઝ પછી જે આવનારા છે એમના પ્રત્યે એમનો પ્રેમ હોય છે, એમના આશીર્વાદ પણ એમના પ્રત્યે હોય જ છે. પણ વિશેષ રૂપથી એમનું ફેવર ત્યારે મળે છે કે જો પાછળથી ચાલનારા છે એ લોકો પોતાના આગળ ચાલનારાઓ માટે પ્રેમ અને આદર રાખે. આ એક જાતનો શિષ્ટાચાર છે. જેમ તમે લોકો સ્કૂલમાં અત્યારે જાઓ છો તો એ સ્કૂલનું બિલ્ડિંગ જેમણે બનાવ્યું હોય અથવા એ સ્કૂલ જે ઇન્સ્ટિટ્યૂટ છે એની સ્થાપના જેમણે કરી હોય, બહુ જો જૂની ઇન્સ્ટિટ્યૂટ હોય તો પહેલેથી લઈને તમે અત્યારે છો ત્યાં સુધીમાં બધા જે પણ ત્યાં વિશેષ સારું કામ કર્યું હોય એવા શિક્ષકો, પ્રિન્સિપલ અથવા જેમણે બહુ સારું રિઝલ્ટ મેળવ્યું હોય ને અત્યારે કોઈ બહુ ઊંચા પદ ઉપર કામ કરતા હોય એવા વિદ્યાર્થીઓ, એ લોકોના ફોટોગ્રાફ્સ, એ લોકોની બધી એવી વાતો જેનું ગૌરવ લઈ શકે ઇન્સ્ટિટ્યૂટ, એ વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવતું હોય છે કે તમે આ સ્કૂલમાં ભણો છો જેમાં આવા લોકો ભણી ગયા, એ લોકો આવા કોઈ અહીંયા નોકરી કરી કે કોઈ આવો બિઝનેસમેન થયો, કોઈ આવો આર્ટિસ્ટ થયો, કોઈ આવું સાયન્ટિસ્ટ થયા, કે આમણે આવું ઇનોવેશન કર્યું, કે આવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી, તો એમના ગુણ ગાવામાં આવે છે. તો જે કંઈ પણ ફોલોવર્સ છે એ લોકોને એ ઇન્સ્ટિટ્યૂટ પ્રત્યે સન્માનની લાગણી જાગે. એવું આર્મીમાં કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એમાં આપણે જઈએ તો ત્યાં પણ એવી બધી શૌર્ય ગાથાઓ એમની ગાવામાં આવે કે આવામાં મેજર, કર્નલ કે જમાદાર કે હવાલદાર કે સિપાહી, તંત્રી આવા હતા, એમણે આવું પરાક્રમ કર્યું, ફલાણા યુદ્ધમાં આમ કર્યું, ફલાણા આતંકવાદીઓ સામે આમ કર્યું. એમ અત્યારે તમે કચ્છમાં છો તો આપણા કચ્છના પણ ઘણા બધા સેનામાં શૂરવીરો કે જે લોકોનું કોઈને કોઈ એવા કાર્ય માટે, દેશના હિત માટે કે પ્રજાના હિત માટે એમણે પોતાનું બલિદાન આપ્યું હોય. કારગિલ યુદ્ધમાં પણ એવા હતા જે લોકોનું મૃત્યુ થયું ત્યાં, તો એમના શહીદ સ્મારક ત્યાં બનાવવામાં આવે છે એમની સ્મૃતિ તાજી રાખવા માટે. તો એમને આપણે જોઈએ તો આપણી રક્ષા માટે, આપણે પ્રજાજનો છીએ તો આપણી રક્ષા માટે એ લોકોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા, આટલા પરાક્રમો કર્યા એમણે, તો એમના પ્રત્યે આપણા મનમાં સન્માન જાગે. ભારત પાકિસ્તાનની સીમા ઉપર કાશ્મીરમાં કે એ જગ્યાએ ક્યાંક લદ્દાખમાં કોઈ એક એવા વીરગતિને પ્રાપ્ત થયેલા સૈનિક સમાધિ છે, એનું મંદિર જ છે ત્યાં. અને એ ક્ષેત્રમાં જેટલા પણ ફરજ ઉપર હોય છે એ બધા લોકોની એના પ્રત્યે અપાર શ્રદ્ધા છે, કેમ કે ત્યાં એ લોકો એને સન્માન આપવા માટે જાય અને કંઈ પણ એવું નવીન થવાનું હોય તો એનો સંકેત એ ત્યાં આપે છે. એવી ત્યાંના બધા જ લોકોની અનુભૂતિ છે. એટલે કંઈ પણ ખતરો થવાનો હોય, કોઈ એવી નવાજોની થવાની હોય તો એનો સંકેત એ આપી દે છે.
મતલબ કે મૃત્યુ થઈ ગયા પછી પણ એની આત્મા છે સૂક્ષ્મ દેહ સાથે એ ક્ષેત્રમાં છે અને એની જે એ ભાવના હતી કે હું મારા દેશ માટે કંઈક કરું, એને કારણે એની અન્ય ગતિ થઈ હજી નથી એમ આપણે માની શકીએ. અને આજની તારીખમાં પણ દેશનું હિત કરવા માટે તત્પર રહે છે મર્યા પછી પણ. એવા ઠેક ઠેકાણે બધા લોકોની આપણે તમે જુઓ તો હવે તો ગામ બહુ વિસ્તીર્ણ થઈ ગયા એટલે એ બધા સ્મારકો બધા ગામમાં ક્યાંક સંતાઈ ગયા છે. પણ હજી જે નાના ગામો છે એમાં તમને પાડિયાઓ દેખાય, એટલે ગામના બહાર નદી તળાવ હોય ત્યાં ક્યાંક એક પથ્થર ત્યાં લગાવવામાં આવે, એના ઉપર કોઈ ઘોડા ઉપર બેસીને તલવાર લઈને બેઠો હોય એવી જાતનું કંઈ કોતરણી હોય, એના ઉપર સિંદૂર ને એવું બધું પોતેલું હોય. તો એ ગામ રક્ષા કે ગાય બ્રાહ્મણ કે ધર્મની રક્ષા માટે જેમણે બલિદાન આપ્યું હોય એવા લોકોના એ બધા સ્મારકો છે. અને લોકો પ્રત્યેમાં એ બધા સ્મારકો છે એના પ્રત્યે બહુ સન્માનનો ભાવ હોય છે ગ્રામીણ પ્રદેશોમાં. આપણે તો જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં કોઈ આરપારની લડાઈ કોઈ શત્રુ દેશ સાથે થતી હોય એવું બનતું નથી, પણ જે લોકો સીમા પ્રદેશમાં રહે છે ત્યાં અમે લદ્દાખ ગયા તે વખતે અમે આ વાતનો ખાસ અનુભવ કર્યો કે શ્રીનગરથી દ્રાસ થઈને કારગિલ ગયા અમે. કારગિલના યુદ્ધમાં જેટલા લોકો એ સીમા ઉપર જે પણ પ્રસંગમાં શહીદ થયા એવા હજારો લોકોનું મોટું મેદાનમાં સ્મૃતિઓ બધી ત્યાં હતી. એ બધાના નામ, પછી શું કરતા લોકોએ બલિદાન આપ્યું તે, એ રીતે એમનું ત્યાં આપણે જાણે ક્રિકેટનું મોટું સ્ટેડિયમ હોય ને એટલું મોટું એ સ્મારક હતું. અને હજારો એ જાતના ત્યાં પાડિયાઓ જેને કહી શકાય એ એમના બનાવેલા હતા. ત્યાંથી પછી અમે જેટલા પણ સીમાંત પ્રદેશમાં ગયા તો લદ્દાખમાં લેહથી અમે નુબ્રા વેલી, ત્યાં તો કોઈ ન હતું પણ નુબ્રા વેલીથી પછી પેંગોંગ અમે ગયા અને પેંગોંગથી પછી તોમોરોરી ગયા અને હેન્ડલે ગયા. એ આખા રસ્તામાં ઠેક ઠેકાણે કોઈ ને કોઈ એવી લડાઈઓ થઈ હોય ને જ્યાં એમનું શહીદ થયા હોય એવું આપણને ત્યાં જોવા મળે. એવા શહીદના સ્મારકો આપણે ત્યાં જૂના રાજા રજવાડાઓના સમયના પણ છે અને આધુનિક સમયમાં કાળો ડુંગર જઈએ ત્યાં કાળા ડુંગરથી રણ શરૂ થાય ખારા પાણીનું, ત્યાં ઇન્ડિયા બ્રિજ નામથી એક બ્રિજ લાગેલો છે. એટલે એ જો ન હોય તો તમે આપણા સીમા પ્રદેશ પર જઈ ન શકો. એને જોડનારું આપણા કચ્છથી એક જ સ્થાન છે. ઇન્ડિયા બ્રિજ પાર કરીએ તે પછી ત્યાં એક ચેકપોસ્ટ આવે અને ત્યાંથી થોડા કિલોમીટર આગળ જઈએ તો બહુ મોટું સ્મારક છે ફરી પાછું. ભારત પાકિસ્તાનનું જ્યારે પણ યુદ્ધ થયું હતું તે વખતે ત્યાં બહુ મોટી સંખ્યામાં ભારતના સૈનિકો છે એમણે બલિદાન આપ્યું હતું. જે લોકો પણ સેનામાં જોડાય સેનામાં બધી જુદી જુદી એમની ટુકડીઓ હોય છે. રાજપૂતાના રેજિમેન્ટ છે કે શીખ રેજિમેન્ટ કે ગોરખા રેજિમેન્ટ, તો જે પણ રેજિમેન્ટ હોય એ સેનાની ટુકડીની પોતપોતાની એક એનો અલગ ઝંડો હોય, એનો એક અલગ યુદ્ધ ગીત હોય, એની બેન્ડ પાર્ટી વગાડતી હોય તે.
પછી એ રેજિમેન્ટને જ્યારે જ્યારે પણ જે પુરસ્કાર મળ્યા હોય એ પુરસ્કારોની બહુ મોટી ત્યાં ડિસ્પ્લે હોય. એ રેજિમેન્ટનો પોતાનો કંઈક નારો હોય. તો જે પણ એ રેજિમેન્ટમાં જોડાય તો એ જોડાનાર વ્યક્તિ છે એને પૂરી એની ઇતિહાસ સાથે પરિચય કરાવવામાં આવે. તો એનાથી પોતે જેમાં જોડાય છે એનું ગૌરવનું જ્ઞાન થાય. એને એમ લાગે કે આ મારું બહુ સૌભાગ્ય છે કે મને આમાં સ્થાન મળ્યું. તો એવી રીતે દરેક ક્ષેત્રમાં કુલ પરંપરામાં જોઈએ તો કુલ પરંપરામાં પણ એવું છે. જેમ તમે અમારા અત્યારે જ્યાં બેઠા છો પણ આ બધા કીર્તનો કરે છે, બાજુના રૂમમાં તમે જાઓ તો ત્યાં ચિત્ર વંશ પરંપરાનું લાગેલું છે કે મહાપ્રભુજીથી લઈને અને અચિંત્ય બાવા સુધીની. તો એ 17th જનરેશન 17th જનરેશન આખી ત્યાં ફોટોગ્રાફ સાથે આપેલી છે. તો જેને પણ પોતાની પરંપરાનું ગૌરવ હોય, પોતાના પૂર્વજોના પ્રત્યે સન્માન હોય તો આપણે એવું એમનું સ્મરણ કરીએ. આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની અંદર તો ઓર વધારે આ વિષય ઉપર આગ્રહ છે, કેમ કે આપણે તો આ સૃષ્ટિ ભગવાનની સૃષ્ટિ માનીએ છીએ. તો ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી અને બ્રહ્માજીથી સૃષ્ટિનો આરંભ થયો. ત્યાંથી લઈને આજે આપણે જ્યાં છીએ ત્યાં સુધીની પરંપરાનું આપણે સ્મરણ કરીએ છીએ. જ્યારે જો કર્મનો આપણે સંકલ્પ જોઈએ તો ત્યાં એનું પ્રત્યેક સ્મરણ કરવામાં આવે. હવે કોઈ કરતું નથી એ જુદી વાત છે, પરંતુ નિત્ય તર્પણ, શ્રાદ્ધ વગેરે જે કરવાનું હોય છે એમાં પણ બધા જ દેવતાઓ, ઋષિઓ અને પોતાના કુલ પરિવારના, તે ઉપરાંત જેમનો આપણે ઉપર લીધેલો હોય, કોઈનો આપણે વારસો લીધેલો હોય, જેટલા આપણા ગુરુઓ હોય, એ બધાને યાદ કરીને તર્પણ કરવું જોઈએ એવું શાસ્ત્ર આપણને બતાવે છે. રોજ ન કરી શકો તો શ્રાદ્ધ પક્ષ આવે તે વખતે અથવા તો એમની જ્યારે પણ મૃત્યુ તિથિ હોય તે વખતે એમનું સ્મરણ કરીને એમને જલાંજલિ આપવી જોઈએ. બીજું આપણે જો જોઈએ સાંપ્રદાયિકના સ્તર ઉપર તો મંગલાચરણ આપણે બોલીએ છીએ શ્રી મહાપ્રભુજીને, શ્રી ગોસાઈજી ગોપીનાથજી, શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ ગિરધર ગોવિંદ રાયા, શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુનાંશ તથા શ્રી ગોસાઈજીના 7 પુત્રો અને સ્વગુરુમ પૂર્ણ ગુરુ, એનું પણ નિત્ય સ્મરણ આપણે કરીએ છીએ. આ બધા આપણા સંપ્રદાયની દૃષ્ટિથી આપણા બધા પૂર્વ પુરુષો છે. તો મહતાંગ કૃપયા, આપણે આ બધાની કૃપાથી અત્યારે જે સ્થાન ઉપર છીએ એ એમને કારણે પહોંચ્યા છીએ, કેમ કે એમણે આપણને આ પરંપરા છે સુરક્ષિત રાખીને આપણા સુધી આપણે એમાં પ્રવેશ કરી શકીએ કે યાત્રા કરી શકીએ એવી આપણને આપી. તો મહતાંગ કૃપયા આ વસ્તુ ઉપર શ્રી મહાપ્રભુજીનો બહુ ભાર છે. હવે આ જે મહતામ પદ છે એ આપણે એના સંદર્ભ પ્રમાણે સમજવું જોઈએ. અને સંદર્ભનો મતલબ આ ભક્તિ સંપ્રદાયના અંતર્ગત આ વાત છે, એટલે ભક્તિ પરંપરા છે. ભક્તિ પરંપરામાં જે પણ અગ્રણી ભક્તો છે એ મોટા તરીકે અહીંયા ગણાશે. તો જેમ સંન્યાસ નિર્ણયમાં આપણે જોયું કે ગોપિકા ગુરવઃ પ્રોક્તા, ગોપીજનો છે ગુરુ છે.
કેમ કે જે ભક્તિનો અહીંયા ઉપદેશ કરવામાં આવી રહ્યો છે, નિરોધ રૂપ ભક્તિનો, એ ભક્તિ તો ત્યાંથી જ શરૂ થઈ છે. તો મહત્પદથી ગોપીજનો, તે જ રીતે મહત્પદથી જેમ આપણે ત્યાં ષોડશ ગ્રંથમાં શ્રી યમનાષ્ટક છે, એને આપણે નિત્ય પાઠ કરીએ છીએ. પછી યમુનાજીની કૃપા. તે જ રીતે સંપ્રદાયની દ્રષ્ટિએ વિચાર કરો તો મહાપ્રભુજી સંપ્રદાય પ્રવર્તક જે આચાર્ય છે તે, અને એ ગુરુ પરંપરા, ભક્ત પરંપરા, એને અહીંયા મહત એટલે મોટા એ શબ્દથી સમજવાનો એના અર્થ તરીકે. અભિલાષા શું કરવામાં આવી રહી છે કે પહેલા 2 શ્લોકમાં દુઃખ અને સુખની અભિલાષા પ્રકટ કરી છે કે યશોદાજી, નંદરાયજી, ગોપીજન, વ્રજવાસી બધાને જે પ્રકારનું પ્રભુના વિયોગમાં દુઃખ થતું હતું ને પ્રભુના સંયોગમાં જે પ્રકારનું થતું હતું, એવું દુઃખ સુખની અનુભૂતિ મને ક્યારે થશે પ્રભુના વિયોગ કાળમાં કે પ્રભુના સંયોગ કાળમાં. તે જ રીતે ઉદ્ધવજીના પધારવાથી વૃંદાવનમાં જેવો સુમહાન ઉત્સવ થયો હતો, એવો ઉત્સવ મારા મનમાં ક્યારે થશે, જ્યારે મને કોઈ ભક્તનો સંગ પ્રાપ્ત થશે ત્યારે. તો એ બધામાં મૂળ કારણ મહત પુરુષોની કૃપા છે. તો મહતાં કૃપયા યદ્વત યાવદ, જ્યાં સુધી મોટાઓની કૃપાથી એવી કૃપા થતી નથી ત્યાં સુધી ભગવાન મોટાઓના દ્વારા કૃપા કરે છે, એવું અહીંયા કહેવા માંગે છે. પ્રભુની જે કૃપા છે એ જેમ અવતાર કાળમાં પ્રભુએ કોઈને વચ્ચે માધ્યમ રાખ્યા ન હતા, કેમ કે સ્વયં પ્રકટ બિરાજે છે, તો બીજા કોઈની વચ્ચે આવશ્યકતા જ નથી. પણ જે વખતે પ્રભુએ અવતાર પોતાનો સંકેલી લીધો, સ્વધામ પધારી ગયા છે, તો પછી પ્રભુએ કોઈને ને કોઈને વચ્ચે સ્થાપિત કર્યા છે. એ મહત્પુરુષો છે. તો ભગવાન હવે જે કૃપા કરે છે એ મુખ્ય રૂપથી અથવા પ્રાયઃ મહત્પુરુષો દ્વારા કૃપા કરે છે. એટલે જેમ સિદ્ધાંત રસનો જે પ્રસંગ છે એમાં આપણે જોઈએ છીએ કે દામોદરદાસજીએ ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનો સંવાદ સાંભળ્યો હતો, પણ શ્રી મહાપ્રભુજી જયારે પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે મેં સાંભળ્યું તો ખરું પણ સમજ્યો નહીં, કેમ કે આ બંનેની વાતો છે એમાં મારા માટે તો આપ પ્રકટ થઈને આપ જ સમજાવવા માટે આપ પ્રકટ થયા છો, તો મારે ભગવાનની વાત સીધી સમજવાનું મારે શું કારણ હોય? આપ સમજાવો એવી રીતે મારે સમજવાનું હોય. એવી રીતે સાહેબ તો દામોદરદાસજીના પ્રસંગમાં આવે છે કે એમને ઓલું કંઈક તામ્રપત્ર જેવું મળ્યું હતું અને એ જે વાંચીને સંભળાવે એને ગુરુ બનાવવા એવી એમને આજ્ઞા થઈ હતી. શાયદ તો અમાક્ષત્રાણીમાં જે આવે છે કે ઠાકોરજીના ઘણા બધા સ્વરૂપો યમુનાજીમાં જલ ભરતા સન્મુખ એમને દર્શન થયા અને એમણે કહ્યું કે તું અમને પધરાવી લે. તો એ પહેલે શ્રી મહાપ્રભુ પૂછવા ગયા કે આવું થયું છે, તમારે શું કરવું? તો એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં સીધા ઠાકોરજીએ કોઈના ઉપર કૃપા કરી પણ હોય તો પણ એ ભક્તોએ કે સેવકોએ પહેલે શ્રી મહાપ્રભુજીને આગળ કર્યા હોય, કેમ કે ઠાકોરજીની શું લીલા છે આમાં એ કોણ સમજાવી શકે આપણને? એટલે મહતાં કૃપયા યાવત ભગવાન દયયિષ્યતિ, પ્રભુ મોટાઓની કૃપા થશે
ત્યારે કૃપાનું દાન કરશે. તાવદ આનંદ સંદોહ કીર્ત્યમાન સુખાય. જ્યાં સુધી ભગવાન એ પ્રકારે ભક્તો ઉપર દયા કરતા નથી ત્યાં સુધી કીર્તિમાન ભગવાન સુખરૂપ બને છે. એટલે એ પ્રભુનું કીર્તન યદી ભક્ત કરતો રહે તો એને સુખની અનુભૂતિ થયા કરે છે. આનંદ સંદોહ અને સુખાય આ બે શબ્દનો ભેદ આમાં થોડું સરકાઝમ છે કે ભગવાન તો આનંદના સાગર છે. તો ભગવાનની જ્યારે પૂર્ણ કૃપા થશે ત્યારે એ સાગરનો લાભ મળશે ભક્તને. એ ભગવાનની પૂર્ણ કૃપા કે દયા છે એ મહત્પુરુષોની કૃપા થશે ત્યારે થશે. એટલે અટકાવી રાખેલી છે કૃપાને ઠાકોરજીએ કે મહત્પુરુષો એક વખત હરિઝંડી બતાવે તે પછી એ કૃપાનો સાગર છે એના દરવાજા ખુલે. જ્યાં સુધી એ થતું નથી ત્યાં સુધી કીર્તિમાન સુખાય. તો જે ભગવાનનું કીર્તન ભક્ત કરી રહ્યો છે એ કીર્તન કરાતા ભગવાન એને સુખરૂપ બને છે. જેમ નાનો બાળક બહુ કજિયા કરતું હોય કે મમ્મી પાસે જવું છે, મમ્મી પાસે લઈ જાઓ મને, એવું કંઈ પણ, તો આપણે એને ખબર હોય કે હજી અડધો કલાક લાગશે આવતા, ત્યાં સુધી એનું મન રાખવા માટે કોઈ આલ્બમ આપી દઈએ કે ફોનમાં મમ્મી પિતાના ફોટો હોય તે બતાવવાનું શરૂ કરી દઈએ, અથવા એમની સાથે ફોન ચાલુ કરીને વાત કરાવી દઈએ, જેથી એ સમય પસાર થઈ જાય, અત્યંત ક્લેશ ન થાય એનો. તો એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે કે મહતાં કૃપયા યાવદ. હવે આને તું વાંચતો એનો અર્થ. અર્થ મોટાઓની કૃપા વડે જ્યાં સુધી ભગવાન દયા કરે છે ત્યાં સુધી આનંદ વિધિ પ્રભુ કીર્ત્યમાન કીર્તન કરાતા હોય તે સુખને માટે છે. હવે થયું તને આ સ્પષ્ટ અર્થ? જી જય. એટલે મને એવી સમજણ પડી કે જે અહીંયા મહત્તમ કૃપાયા એટલે મહાપુરુષોની કૃપા, એટલે અહીંયા મહતા એટલે ગોપીજનો, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, એ બધા હોઈ શકે છે. એટલે મોટાઓ દ્વારા કૃપા કરે છે. અને અવતાર કાળમાં ભગવાન સ્વયં પધાર્યા, એટલે કોઈને મૂકવાની જરૂરિયાત નથી, પણ અવતાર કાળમાં તો ભગવાન પોતે સ્વધામમાં પધારી ગયા, એટલે ભગવાન કોઈને કોઈ તો મૂકે જ છે. એટલે મોટાઓની કૃપા જયારે થશે ત્યારે ભગવાનની પણ કૃપા થશે. એટલે જે ભક્ત પર ભગવાન કૃપા પૂરી નહીં થાય તો ભગવાન ભગવાન કીર્તિમાન તરીકે હોય છે, અને અને એવી રીતે ભક્તને પણ આનંદ થાય છે, અને ભગવાન આનંદના સાગર છે, અને જયારે ભગવાનની પૂરી કૃપા થશે ત્યારે એનો લાભ થશે. અને એટલે જે કૃપા જે છે એ અટકાવી રાખી છે ભગવાને, અને ત્યાં સુધી એ કીર્તિમાન રૂપે પ્રગટ હોય છે, અને આ ભગવાન સુખરૂપ બને છે. મને એવી સમજણ પડી છે. હા, એટલે એમાં બસ એટલું સમજવાનું છે કે
ભગવાન તો સાગર છે આનંદના. આનંદ અને સુખ આ બે વચ્ચે અંતર છે. આનંદ ભગવાનમાં રહેલો છે. સુખ તો ઇન્દ્રિયોને સારું લાગે એ સુખ, કે આપણા મનને સારું લાગે એ સુખ. આનંદ મળી જાય તો વાત જ અલગ છે, પણ આનંદનો સબસ્ટિટ્યુટ સુખ છે, જેને મેં ઉદાહરણથી સમજાવ્યું કે બાળકને એની માં જોઈએ છે, પણ માં ન મળે ત્યાં સુધી એના ફોટો જોઈ લે, કે એનાથી ફોનથી વાત કરી લે, કે રમકડાથી થોડી વાર રમી લે. એવી રીતે કીર્તન કરાયેલા ભગવાન, એટલે કીર્તિમાન ભગવાન એના માટે સુખરૂપ બની જાય છે, જ્યાં સુધી મહાપુરુષોની કૃપાથી ભગવાન દયા કરીને એને આનંદ સંદોહ નથી પ્રકટ કરતા ત્યાં સુધી. જેમ ઘણી વખતે આપણને બહુ ભાવતી વસ્તુ હોય પણ એને બનવામાં સમય લાગતો હોય કોઈ કારણથી, અને આપણને ભૂખ બહુ લાગી હોય, બહુ ઉછલકૂદ કરીએ તો આપણને કંઈક એવી વસ્તુ આપે કે ત્યાં સુધી તમે આ ધીરે ધીરે ખાઓ, એટલી વારમાં આ વસ્તુ તૈયાર થઈ જશે. તો એ જે કોઈ વસ્તુ આપણને આપવામાં આવી છે એ મુખ્ય વસ્તુની સબસ્ટિટ્યુટ થઈ ગઈ ને, એમ સમજવાનું છે. એટલે મને એવી સમજણ પડી કે અહીંયા આનંદ એટલે આનંદ ભગવાનમાં રહેલી છે, અને સુખ એટલે ઇન્દ્રિયોની ને સારું લાગે એ. તો આનંદ તો સુખ એ આનંદનું સબસ્ટિટ્યુટ છે. એટલે કીર્તન કરેલા ભગવાન સુખરૂપ બની જાય છે જ્યાં સુધી મહાપુરુષની કૃપા ના થાય. મને એવી સમજણ પડી. હા, શાબાશ, સારું. ચલો, હવે આજે સમય થયો છે બચ્ચાઓ, અહીંયા આજે આપણે વિરામ